गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે આપ ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની સવાર ચાલુ થઈ ગઈ છે ને બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ બાજુ સોળીનું શાક બનવાનું એવું લાગે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ મમ્મી આ વરસાદ આવ્યો ને તો સોલારમાં પાણી ગરમ થતું નથી તો મારે હીટરથી કરવું પડ્યું તો હીટરથી મને છે ને સિક્કિમ યાદ આવી ગયું સિક્કિમમાં ઇલેક્ટ્રિક હીટર હતા એમાં કાંક 10 લીટરની એવી ટેન્ક હોય તો હું નાઈ લઉં ને તો પાછળવાળાને શું કહેવાય ઠંડુ પાણી જ આવે ગરમ પાણી ન આવે અને એ નાઈ લઈને તો મારે ઠંડુ પાણી આવતું એવું થતું ત્યાં કારણ કે પછી અમે વાટ જોઈ તો એ કોને ખબર એ એમ કે 10 મિનિટ ખમો તો તરત આવી જાય તો આવતું નહીં કા ગરમ પાણી થયું તું તાર પપ્પા નાયા હું નાય પણ પછી હું નાય રહી તો ટાઢો મળે એટલે આપણે મોટર એવી છે ટાકો ખાલી થયો એટલે ભરાણું એટલે પછી પાછું ટાઢું થઈ એવું છે એમ ને જો આ બાજુ રિસીવ છે ને એ સોળિયુંથી રમે છે અને પગ મારવાની ગમે વસ્તુ હોય હમણાં એવું સીચો છે આમાં શું છે ત્રોફું કોની આટલું લેવાતા મને ત્યાં હું વેમમાં હતો અહીંયા કોકે મૂક્યું એટલે મને એમ કે આખા કોથળો કોક તોફાનું લઈને આવ્યા ને એક વધ્યું છે હેઠે મૂક્યું એવું થયું મેં કીધું સવારમાં પી નાખ્યું એક કાંઈ નહીં હાલો હવે આપણે પાણી વિનાનું છે ક્યાંથી લેવાતા એવું છે તો ચાલો આ બાજુ છે ને બપોરની જમવાની તૈયારી ચાલે છે આપણે સવારનો નાસ્તો રિસીવ છે ને મમ્મીની એની યારે છે ને સોળી ફોલાવા લાગે છે બંગા ખાતો જાય છે હજી ઉઠ્યો જ છે આજ બહુ લેટ ઉઠ્યો કઈ ખબર ન પડી બહુ નીંદર કરી શરદી દવા છે ને એથી ઘેન ચડે હા કાલ પ્રોમની પીધી હતી ને બધી ઉલટી કરી નાખી હતી કાલે પીધી ની બધી પેટમાં રહી કે દલાઈ 11 વાગે લગી હવે રેડી થઈ ગયું હવે એવું લાગે છે હવે કઈ વાંધો નથી જેમ કઠણીઓ છે બિચારો એમ રેમાં રાખે કા મમ્મી એમ રેમાં રાખે પણ શું કહેવાય તબિયત ડાઉન હોય એટલે કેમ આપણે થોડુંક અંદરથી લૂઝ જેવું લાગે એવું થાય બીજું તો કાંઈ વાંધો છે નહીં રિસીવભાઈ ને ગાડી છે એમ શરૂઆતથી લઈ આવે ને તરત ફેર પડી ગયો એટલે એમ કઈ વાંધો નથી એવું હતું રવિવારે આપણે જમવાનું હતું શનિવારે આપણે જમવા ગયા હતા ઓલા શ્રીમદ ઓલા લાડવા લઈને એમાં રિસીવભાઈ ને શું છે બહુ રેમો હોય કે નહીં એટલે ઠાક લાગ્યો હોય છે એટલે અત્યારે ઠાક ઉતારતો હોય છે 2-3 દીનો ભેગો છે હોય ને એટલે ઠાક તો લાગે ઠેકડા કેટલા મારે એટલે થાક ઉતરી જાય એવું હોય કે ઠેકડા કેટલા મારે છોકરા હોય ને એમ જ ઠેકડા જ અત્યારે મારવાના હોય એ લોકો હુઈને ઉઠે પછી આ નાનો છે ને એટલે મોટો થઈ જાય ને પછી ઠેકડા મારશે ને તો એમ કે પગ કળે છે ને એવું બધું કે હો આવડે નહીં અત્યારે કેતા આવડે ને એટલે કઈ ખબર ન હોય એમને અંદર ને અંદર દુખતા હોય તો હુઈ જાય મસાન હોય ને એટલે એમ અંદરથી એના ઓલું લાગતું હોય એટલે ઉતારી હતા હુવેની વધારે ઘણું સારું થઈ જાય સવારના નાસ્તામાં છે ને કેટલા ટાઈમ પછી છે ને વઘારિયા બનાવ્યા છે વઘારિયા પેલા રોજ ખાતો જ્યાં જાતા ને ત્યાં બધા એમ જ કહેતા કે તમે રોજ વઘારિયા જ ખાઓ અત્યારે બપોરના 1 અને જો જમવા માટે આવું છું બધા લોકોએ જમી લીધું છે જમવામાં કાલના પાછા આલુ પરોઠા બનાવી નાખ્યા છે નવા બનાવ્યા છે માવો કાલનો છે ખાલી દાળ ભાત છે રોટલી છે અને એનું શાક બનાવ્યું છે રીંગણા બટેકા સોળીનું શાક છે જેને આ હું આલુ પરોઠા ખાવા હોય તો આલુ પરોઠા અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની બહુ સારી કોમેન્ટ એવી આવી કે તમે જે કાઠિયાવાડી વેજીટેબલ ખીચડી બનાવો છો ને એનો શું કહેવાય રેસીપી આપજો તો ગાઈઝ એની રેસીપી મેં 1-2 વાર આપી દીધી છે તમે સર્ચ કરજો સંદીપ તળાવિયા બ્લોગ કાઠિયાવાડી ખીચડી કા વેજીટેબલ ખીચડી એટલે આવી જાય હું કેવું એવું છે અને મમ્મી એમ કહે છે કે હવે જ્યારે બનાવશું ને ત્યારે તમને આપી દે હું આ અઠવાડિયે અમે એકવાર બનાવી બહુ મજા આવે ખાવાના 5 વાગી ગયા છે ને ઓફિસેથી ઘરે આવ્યો હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે બહુ ભૂખ લાગી છે તો આજે જો કાલે મમ્મીએ જે ગાંઠિયા બનાવ્યા હતા ને ગાંઠિયા લઈ લીધા છે અને ચા છે બાકી ગાંઠિયા એક નંબર જોરદાર બન્યા દુકાન કરતા વધારે મીઠા સાંજના 6 વાગી ગયા ને આજ આખો દી કેવું થયું જ્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો ને ત્યારે હું જમવા જ બેઠો હતો તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે જમવા બેઠો બપોરે આવ્યો ત્યારે જમવા બેઠો ને અત્યારે હું ઓફિસેથી આવ્યો ને ત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો જમવા જ બેઠો હતો તો તમને એમ થયું છે આજ આખું જમવાનું કેમ બતાવ્યું પણ કોને ખબર આજ કુદરતી એવું જ થઈ ગયું મમ્મી કારણ કે તમે બધા જમી લીધું અને હું આગળ પાછળ હોય એટલે એવું થઈ ગયું રિસીવ કઈ ગયો પપ્પા એને ધાબા ઉપર લઈ ગયા છે ને આ બાજુ મમ્મી જો લોટ ને ઠેકાણે કરે છે એટલે કે ડબ્બામાં ભરે છે મમ્મી એમ કે ઠેકાણે કરી દે એના મમ્મી તો જો લોટ કેમ મમ્મી લોટ દળાવ્યો ઘંટીએ દળતા વાર લાગે ને ચોમાસામાં છે ને થોડીક તકલીફ થાય કારણ કે ઘંટી બહાર કાઢવીને ત્યાં ઝાપટું આવે એટલે દળાવીને આવ્યા છે ને સાળવો પડે
હા, સાળી નાખીએ ને. રાંધતા હોય તે સાળો નહીં, તો ઈ સાળી ફરીવાર આવા બાર દળાવી એટલે સાળાને વધારે નહીં. 2 વાર સાળવું પડે. એટલે ઈ તો ડબ્બામાંથી એક વાર સાળો તો હાલે, હમ. પણ આ બાર દળાવી એટલે જાડું બહુ આવે. એ લોકોની ઘંટી અલગ હોય. તો આપણે બહાર દળાવી સારું પડે, ઘરે દળાવી સારું પડે? ઘરે સારું પડે. ઘરે સારું પડે તો ઘરે દળ નાખતા હો. ઘરે કરશું, વરસાદ આવે ને વાર લાગે, મારે દાદર ચડવા એવું છે. ઉતરવા એવું. અને કાલે આપણે ગાંઠિયા બનાવ્યા હતા કે નહીં, તો બહુ બધા પૂછતા હતા કે ગાંઠિયામાં સોડા ક્યાં નાખ્યા ને હું નાખ્યું ને, પણ ગાઈઝ ઈ આપણે એમાં કાંઈ નથી નાખ્યું, બધું પેકિંગમાં હારે આવ્યું હતું. હા કાંઈ નથી નાખ્યું. તમારે છે ને કરિયાણાની દુકાને જઈને કહેવાનું ગાંઠિયા બનાવવાનો લોટ આપો સ્પેશિયલ, એટલે ગમે ઈ મળી જાય. આ બાજુ બા જો ગાંઠિયા ખાય છે. બા ખવાય છે કે નહીં ગાંઠિયા? ખવાય તેવા. એવા હરખા ખવાય, કારણ કે બાને તમારે સોગઠું છે, સોગઠું પહેરતા હો તો થાય, હે? તો થાય. બાને છે ને સોગઠું કરાવી દીધું છે, પણ બા સોગઠું પહેરતા નથી. જો આવું છે, હે? ખાવું હોય ને તે પહેરી લેવાય, એટલે હરખાય સવાય ને ખવાય. અને આ બાજુ જો કાંઈક સીવણ કામ હાલે છે. હું સીવીને છું, કાંઈ નહીં. કાચ ખોલ્યો તો હું આવ્યો. ભાઈનું ઓલું કાક તૂટી ગયું હોય એટલે થોડું ખાંધી નાખ્યું. શું બનાવવાનું સાંજના જમવામાં? શું બનાવવાનું છે? શું બનાવવાનું છે? જો મમ્મી ને શાક પડે છે, આ છે ને મમ્મી મારે સવારનું હાલે આ. આપણે આપણે જે ખાવું એ કરી નાખીએ. તો ગાઈસ જોઈ છે શું જમવાનું બને છે. બધાનું હમણાં છે ને અલગ અલગ હાલે છે. દાદાને ખીચડી અલગથી હાલે, રિસીવની અલગથી કાંઈક શીરો ને એવું હોય, અમારું અને મમ્મીનું બધાનું હરખું હોય. એટલે હમણાં થોડાક દી બધાનું અલગ અલગ જમવાનું બને છે. મમ્મીએ ગાંઠિયા ને એવું બનાવ્યું નથી કે હવે હમણાં મારે કાંઈ બનાવવું નથી, મને કાંઈ કહેતો નહીં રેસીપી આપવાનું એમ. તો મમ્મી રેસીપી આપવાની જેમ તમે ના પાડો ને એમ કોમેન્ટો આવતી રહે છે, વધારે બનાવજો. જો એક એવું આવ્યું કે તુરિયા પાત્રાનું શાક ની આપજો, આપણે બનાવતા જોઈ એટલે તે દી આપી દેવાય. મકાઈના શાક ની આપજો. એ આપી દઈએ. એ અમારે અઠવાડિયામાં એકવાર બનતું જ હોય. પણ નવીન વસ્તુ હમણાં નહીં કાંઈ કહેતો એમ. હમણાં નવીન વસ્તુ મમ્મી કે કાંઈ બનાવવાની નથી, પણ સોનલ ને નવીન ખાવાનું મન થાય છે. એ કાંઈ ખબર નથી પડતી, એને બનાવવું હોય ને એટલે એ બનાવે. પણ આવું તેલ વાળું એ કે નવું સાહસ નથી કરવાનો. તો સોનલ શું બનાવીશો? ગપગોટા બનાવી. કેમ અચાનક? એમાં જો એમાં એવું છે, શાક પડ્યું છે, હા. મમ્મીનું ને બાનું ને એની 2 ભાખરી કરી નાખી છે, મમ્મીની ખાઈ લે હે. અને પછી આય બનાવશો એટલે આય ખાશે ને ઈ ખાશે એમ. અને દાદા એમ નહીં, હજી કાલ તે ખાધા છે આલુ પરોઠા, બરોબર. તેલ આવવાનું છે. પછી બધા લોકોને એમ થાય કે હું એમ કઉ છું કે તું બનાય આ ગપગોટા બનાય કે આલુ પરોઠા બનાય એમ, પણ મેં એકવાર એમ નથી કીધું. કદાચ 2 વર્ષ થઈ ગયા છે, હું એમ નહીં કીધું આ ખાવું છે બનાવું એમ કીધું છે મમ્મી. બનતું જ હોય એટલે કાંઈ કહેવાનું હા, અમારે કોઈને કહેવાનું ન આવે, ખબર પડી જ જાય. બાયુને જે ખાવું હોય ને એ અમારે ખાઈ લેવાનું. ને સોનલને નવું ખાવાનું મન થાય એટલે બનાવે. બાકી કાલ શુક્રવાર છે તો આપણે પીઝા ખાવાનું મન છે એ હોય. તારે છે મન? એ તો જાવું હે? એવું નથી. અત્યારે શાકમાં બીજું કઈ હતું નહીં. જો સેવ ટમેટાનું શાક કરું તો આપણે 3 પૂરતું કરું તો પછી કઈ બહુ મજા ન આવે. એટલે પછી મેં કીધું આ બનાવી નાખું. તો પછી ખાખરા પીઝા બનાવી નાખવા હતા ને. ભાખરી પીઝા તું કેદું ના વખાણતી હતી તારા ઘરના, એ કારે ખવડાવવા નહીં દે. થોડાક દી કેડે બનાવશું ભાખરી પીઝા. નહીં હવે તો કાલ તો પછી ખાવા જવાના, પછી તો મહિના પછી તો કહું છું મહિના પછી ભાઈ ડાયરેક્ટ નકરું બહારનું હવે બહુ નથી ખાવાનું, બીમાર પડી. બધાને ભાવશે, મમ્મીને બધા ખાય એમ છે. હા. ખાવા મમ્મી? ઘરના બનાવેલો તો ખાઈ. મમ્મી ઘરના બનાવેલું બધું ખાય, પણ બહારનું કાંઈ ખાતા નથી. તો ગપગોટાને છે ને 3 નામ કે, પણ અમે તો ગપગોટા કે. બીજા 2 નામ શું છે મને ભૂલાઈ જાય. બીજા શું 2 કે? બીજા તો આપણે ગપગોટા કઈ, બીજું શું કે? તને ખબર છે? મને યાદ હતું પણ ભૂલી મને યાદ હતું પણ એ હતું ઓઠે નથી. ઓલું શું કે ગપગોટા કહેતા હશે. ગલગોટા ને ગલગોટા થોડા કઈ ભૂલ છે. ગપગોટા ગપગોટા નહીં કાકા. ને ઉત્તમ ઉપમા એ તો પાછા ઓલા નહીં અપમ. ઉપમ એવું કાક કે મને ભૂલાઈ ગયું. તો બહુ ટાઈમ પેલા છે ને આની રેસીપી આપી હતી, આજ ફરીથી તાજી કરશું. ગોટા અમે છેલ્લે બનાવવા ને એનું વર્ષ દિવસ ઉપર થઈ ગયું છે. સોનલને જયારે મહિના હતા ને ત્યારે બનાવવાનું, તો એનાથી યાદ આવી ગયું. સવારમાં મેં નારિયેળ જોયા મમ્મી, પેલા બનાવ્યા હતા. નારિયેળ જોયા એટલે મને શું હતું ખબર કે રિસીવને તાવ જેવું છે ને એટલે નાળિયેર લાવ્યા છે. તો મેં કીધું એને પાણીમાં બોટલમાં નાખી એને થોડુંક એટલું પોવાય એમ. તો ઈ તો પછી ઈ વાત ઉપરથી યાદ આવી ગયું. સોનલ જયારે ડિલિવરી ટાઈમ હતો ને, લેબર પેન થયું હતું ને, તે સવારના કેટલા વાગ્યા 4 વાગ્યાનું થઈ ગયું હતું. તો સાંજે બેબી કેટલા વાગે જન્મ્યું ખબર? 7 વાગે. તને ખબર છે? યાદ છે કે ભૂલાઈ ગયું? એટલે કે ભૂલાઈ ગયું. એવું ન હોય, આમ ઇન્જેક્શન આપ્યા હોય તો યાદ ન હોય. ઈ તો બહુ યાદ રહે. બહુ યાદ રહે. તો એટલો ટાઈમ થઈ ગયો, એટલો ટાઈમ કદાચ કોઈને થયો ન હોય. જો હોય મમ્મી હવાના દાખલ કરે ઘણા 2 દિવસ હોય તો ભાઈ. એમ 2 દી હા.
ઘણા તો મને આજ ખબર પડી કે 2 દી વહી જાય. તો એ ટાઈમે છે ને સોનલને સવારથી બપોર લગીમાં કેટલા ત્રોફા પાઈ દીધા ખબર? 7-8 ત્રોફા પાઈ દીધા હતા. તે બધા શું કે ત્રોફા ગરમ હોય. તો ડોક્ટર આવીને કહે કે એટલા બધા નહોતા ફાવવાના, એટલે એ કે ટાઈમ વધારે લાગે છે, કે ઠંડા પડ્યા એમ. એટલે કઈ વસ્તુ કે બે બાજુ હોય, ક્યારેક ઠંડી પડે ક્યારેક ગરમ પડે. એટલે આમાં કઈ આપણે કઈ ખબર ન. વ્લોગ નો જોયો ને તો જોઈ આવજો. યુટ્યુબ નો સૌથી વધારે વ્લોગ છે ને એક દિવસમાં એ આયલો તો બહુ મસ્ત છે. જેને નહીં જોયો હોય એ જોઈ આવજો. નવા સબસ્ક્રાઈબ હશે, એને નહીં જોયો હોય તો જોઈ આવજો. બનાવવા માટે જે વસ્તુ લેવાની છે ને બધી વસ્તુ રેડી કરી નાખી. તો સોનલને પૂછી લઈ કે કઈ વસ્તુ લીધી છે. તો કઈ વસ્તુ લીધી છે? તો જો પેલા આમાં રવો લીધો, એમાં મેં છે ને થોડીક છાશ નાખી, મેં 5-10 મિનિટ મૂકી દીધો હતો, થોડીક નાખી હતી. હવે જો આપણે બાકી થોડીક છાશ નાખી દઈશું અને પાણી નાખી બધું ઢીલું એ રીતે કરી નાખશું. આમ કઈ કોઈ ગાંઠ નો નહીં. આ બાજુ જો બધું વેજીટેબલ લઈ લીધું છે. કાંદા છે, ગાજર છે, પેપ્સિકમ છે અને કોબી છે, ધાણા છે અને આ શું છે આદુ મરચીની પેસ્ટ છે. ને આ રીતના છે ને રવો ખાલી લીધો છે ને આપણે, અને રવો જ હોય. અને ગપગોટા ને આમાં અમે બનાવી છે. આમાં કઈ નવું એડ કરવાનું હોય તો કોમેન્ટમાં કહેજો, સજેશન આપજો તો કરશું. હું કેવું નેક્સ્ટ ટાઈમ બનાવી દઈ. કદાચ તો કઈ ન હોય, આજ હોય એમ ને. તો ચાલો મસ્ત મજાના ગપગોટાની રેસીપી તમને આપી. આ બધું છે ને હવે મિક્સ કરી દેવાનું છે એને. રવાની છાશ ને પાણીમાં પલાળી દીધા હતા. હવે આપણે જે વેજીટેબલ બધું કટિંગ કર્યું ને બધું નાખી દઈશું. તો જો આ કોબીને એકદમ મસ્ત ઝીણી કરી નાખી છે, કેપ્સિકમ, કાંદા અને ગાજર આ બધું આપણે નાખી દઈશું. આ કટ કર્યું તું કે ખમણી? કટ કર્યું અને કોબી એક ખમણી હતી આ. તો અમે છે ને ભાઈ મમ્મી જયારે બનાવતા ને ગપગોટા ત્યારે બધું ખમણીને જ નાખતા. સોનલે થોડુંક કટ કર્યું છે અને ખમણું છે. અને આ આદુ ને મરચી ધાણા અત્યારે નાખી દેવાના ઉપરથી ભેગા. હવે આને આપણે સીધા ચડવા જ મૂકી દેવાના થશે. હવે તો ગપગોટા જલ્દી બની જાય, એમ હજી ચડે પણ સૌથી વધારે છે ને સડવામાં વાર લાગે. અને હવે આપણે છે ને વઘાર કરવાનો છે. શેનો વઘાર? રાઈ ને તેલનો ને એનો કશું વઘાર. તો જો રાઈ તેલનો વઘાર આમાં કરવાનો છે. તો જો આ રીતના મસ્ત મજાનું બેટર તમારે રેડી કરી નાખવાનું છે. આપણે છે ને વેજીટેબલ થોડુંક વધારે નાખ્યું છે, સારા લાગશે. અને થોડુંક છે ને આપણે સોડા નાખશું થોડા, કેમ ફૂલે. તો સોડા ક્યાં નાખશું આપણે? ઈ આપણે જે ભજીયા મને એમાં નાખવી ને આમાં પાણી નહીં નાખવું પડે? ઘાટું થઈ ગયું છે. ઘાટું જ આવે એવું હોય એમ ને. ગોટામાં છે ને વઘાર કરવાનો છે. જો વઘાર માટે તેલ મૂકી દીધું ગરમ થવા માટે. ઈનો નાખવા સોડા નાખવાના હતા આની અંદર. તો પેલા સોડા નાખવાના છે? પેલા વઘાર કરવાનો છે પછી સોડા. તો ચાલો વઘાર કરવા માટે રાઈ, જીરું ને હિંગ અને લીમડો. અને પીળા કરવા હોય તો હળદર નાખવાની, પણ આપણે પીળા નહીં કરવાના છે ને. વઘાર કરવાનો છે. જો વઘાર માટે તેલ મૂકી દીધું ગરમ થવા માટે. ઈનો નાખવા સોડા નાખવાના હતા આની અંદર. તો પેલા સોડા નાખવાના છે? પેલા વઘાર કરવાનો છે પછી સોડા. તો ચાલો વઘાર કરવા માટે રાઈ, જીરું ને હિંગ અને લીમડો. અને પીળા કરવા હોય તો હળદર નાખવાની, પણ આપણે પીળા નહીં કરવી. નથી કરવા પીળા એમ ને. ગોટાની અંદર છે ને વઘાર નાખી દીધો છે અને મસ્ત મજાનું બેટર થઈ ગયું છે રેડી. હવે ખાલી ઈનો નાખવાનો રહ્યો છે કે બીજું કઈ નાખવાનું? હવે કઈ વસ્તુ નહીં, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વઘાર તમને એમ હશે કે કેમ ન બતાવો, તો એની માટે મેં શોર્ટ રીલ શૂટ કરતો હતો ને તો એમાં મેં લઈ લીધું હતું. તો એ જોયા. ગોટા બનવાનું ચાલુ થઈ ગયું છે. જો આ રીતના અમારી પાસે છે ને ગપગોટાની લોટી છે, પણ બહુ નાની છે. આની કરતા મોટી આવે તમને ખબર છે? બહારની હોય ને સારું પડે, એકારે બાર નીકળે. જો મસ્ત મજાના બને છે. હવે આને બે બાજુ ઉઠલાઈને ફ્રાય કરી નાખવાના એટલે ગપગોટા થઈ જાય રેડી. ભરી દીધું છે. હવે તેલ નથી નાખવાનું આની ઉપર? હા, ભૂલાઈ નથી ગયું ને. જો તેલ નાખી દીધું છે ને હવે ઢાંકી દેવાનું. એટલે થોડીક વાર બધો મસાલો છે ને બફાઈ જાય મસ્ત મજાનો. ને આ બાજુ જો રિશિવભાઈ છે ને હાલતા શીખે છે અને હારો દાંતે આવે છે. એટલે રિશિવને કઈ છે ને 10 હુસતી નથી. રિશિવ હું જોયું? રમોકડા એની પાસે એન્ટિક જ હોય. રમોકડા નો હોય, બીજી વસ્તુ જ હોય એની પાસે. રિશિવ છે ને આ રીતના થોડો હાલતો ચાલુ થયો છે. હવે જોઈએ છીએ કેટલા લગી હાલ્યો આવે છે. પાછળ મમ્મી બેઠા છે. જો આ એક પગેથી જે હાલતા આવડે છે. બે પગ ઉષા નથી કરતો મમ્મી. હે જો પાછું અંબાઈ નહીં ને તોય એમ પાછું એ કરવાનું એમ. અંબાઈ જવું જોઈએ. કારક ત્યારે એમ થાય કે હું હાલતા નથી શીખતો, તરત લઈ લઉં એમ. જો
હાલે છે ને ગપગોટા સડવાનું ચાલુ થઈ ગયું છે, ઓલમોસ્ટ સડી જ ગયા છે. હવે ખાલી બહાર કાઢવાના છે તો ગપગોટા રેડી થઈ ગયા છે. હજી કોઈ ટેસ્ટ જ નથી કર્યા. આપણે ટેસ્ટ બધા આવે છે. કારણ કે બધાને વારા ફરતી વારા બેહારવા પડે, કારણ કે આ એક હારે કઈ બને નહીં, થોડા બને એટલે એક જણા બે ગોટા બની ગયા છે ને બધા લોકો જમવા માટે બેસી ગયા છે. એની અંદર લાલ ચટણી છે અને સોસ છે. કેવાક બન્યા છે? સુપર જ બન્યા હોય એમ ને. હવે જો મમ્મી બેસી ગયા છે, મમ્મીને કઈ ગપગોટા ખાવા નથી. કેમ તમારે નથી ખાવા? ખાવું આ શાક છે એટલે સોળીને ખાઈ લઈએ. તો બાની પેલા છે ને શાક ને ભાખરી ખાઈ લે પછી એ લોકો ગપગોટા ખાય એવું કેવું છે. ને આ બાજુ આ ભાઈને તો ગપગોટા જ ખાવાના હોય. આ ભાઈને કઈ ખાવા નથી ને તોય થાળી લઈને બેસી ગયો છે અને થાળીયું પસાડે છે. મેં તો ના પાડી હતી, પણ ગલગોટા ભાઈ ગયો ને. ગલગોટા નહીં, ગલગોટા ફૂલ ના આવે, ગપગોટા ગલગોટા ભાઈ ગયો, બે ખાવા હતા ને બદલે ચાર ખવાઈ જાય. અને આ ભાઈ જો થાળી લઈને બેસી ગયા છે. ના તમે પેલા એમ કેતા ને થાળી નો ઠપકારાય એમ. છોકરાને ઠપકારે, ભગવાને ઠપકારે. હે એ ભગવાન શું કરે ને ઠપકારે. અમારે નહીં ઠપકારવાની એમ ને. અમે પેલા નાના હતા ને તી એટલે નાના થોડાક મોટા તો ગોળ નહીં ફેરવવાનું વાસણ. હા. ગોળ નહીં ફેરવવાનું, ઠપકારવાનું. આ ગોળ ફેરવવાની પેલા ના પાડતા, પણ જો અવડા છોકરા હોય ને ગમે ફેરવે બેરવે એને બધું મળે. કારણ કે નો ફેરવા ગયો તો ઈ રોવે, એટલે એને કઈ સાના રાખવામાં અઘરા. અને ઈ આ બધા ખાય છે ને ઈ જોવે છે. આમાં જો આ તીખું છે હો, ખવડાવતો નહીં. લઈ લેજો તમે. જોવે કેવું જો. આને નથી ખાતું ખવડાવ્યું ને? તો કેમ? ખાઈ લીધી. તો આને પછી બધું ખાવું. રિસીવ ક્યાં એને મોઢું ખોલ્યું નહીં. નો ખોલ્યું તેને ગપ ગોટા નથી ભાવતા. હજી ખવડાવીને બેહાડે. ગપ ગોટા બનાવવા વાળા ધરાઈ રહ્યા ને ખાવા વાળા ધરાઈ રહ્યા, અને હજી તોય ગપ ગોટા હજી બનવાનું ચાલુ જ છે. હવે ખાલી 1-2 ડીશ બનશે. તે ખાધા કે નહીં? મેં તો બનતા બનતા એક ડીશ ખાઈ લીધી છે. હા, ગરમ હજી ખાશે. બસ હવે પૂરું છે. એક ડીશ હવે લાસ્ટ ખાશે હવે. 1 ડીશ થાય એ બે સોટનલી છે. કારણ કે બધા લોકોએ ખાઈ લીધું. લાસ્ટમાં જે બનાવતા હોય ને એ લાસ્ટમાં રહે ને એટલે એને એટલા બધા આમ ભાવે નહીં. કારણ કે શું કહેવાય, સ્મેલ લઈ લઈને હે ખાતું હોય ને ખાઈ લેવાનું. શું કે ખાઈ લે, ખાતા જવાના હોય એટલે. ખાતા જવાના હોય એમ. ખાતા જવાના ને બનાવતા જવાના. ચાલો ગાઈસ, ગપ ગોટા જોરદાર બન્યા. કેવા લાગ્યા રેસીપી કહેજો કોમેન્ટમાં. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.